તો રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ। ખેડૂતો ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચવા મજબૂર થયા। પૈસાની જરૂરિયાતના કારણે નીચા ભાવે મગફળી ખેડૂતોએ વેચી। મગફળીના ભાવ 700 થી 1200 રૂપિયા સુધી। સરકાર મગફળીની વહેલી ખરીદી શરૂ કરે તે માંગ છે। આગળ ખેડૂતોને પૈસા ચૂકવવાને લીધે નીચા ભાવે વેચવા મજબૂર છે। વેપારીઓ કમાણી કરે છે અને ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। વેચાય સરકાર તો 1452 માં ખરીદવાની, બરોબર। સરકાર અત્યારે ખરીદે ને તો ખેડૂતને ફાયદો થાય। ખેડૂતને પૈસા નથી એટલે ખેડૂતની મજબૂરીથી આ ખેડૂત ગમે 1000 માં દઈને જાય છે। 1000 માં શું કારણ અત્યારે વેચવા પાછળ? પૈસાનું, પૈસાની ઘટ કે મજૂરી નહીં થાય છે માગે, થેસર વાળો માગે, પિયત વાળો બધો મજૂર ભાગીઓ માગે, એટલે આમાં 25% ખર્ચમાં આવી જાય। એટલે આ જે ખર્ચો થયો એ પ્રમાણે આવક થાય છે કે નહીં? નથી આ ભાવમાં 1400 થી 1500 રૂપિયા આપણે મળે ને તો આવક થાય છે। 1000-1200 માં થતી નથી, ખેડૂત લોસ જતો જાય છે। પણ જે થાય ખેડૂતો બોલવાનું નથી। 1000 માં વેચે, 1000 થી 1200 રૂપિયા મગફળીનો ભાવ થાય છે। કોક ઢગલી 1300 થાય, પણ એ કોક એમાં અમુક દેખાતી દેખાડવાની હોય। 1200 થયા જ નથી, ના આજ 1300 નથી આજની તારીખ ના, અને અમુક ના તો 700 જાય છે। 700 માં કાકા મજૂરી ને ખાતર બે ઢગલા 700 માં હોત ગયેલા હે। એમને ખર્ચા ને 700 માં શું કરવું હોય, મજબૂરી જેવી હે, શું કરવાનું છે? હા, વેચવું જ પડે, કારણ કે બધાનું બાલ બચ્ચાનું પાડું તો ખરું ને। 4 મહિનાનું કઈ હોય જ નહીં અમારી પાસે। આ ધૂળ ખાઈ ગયા ને 700 સમજાય અમારું ગાંઠના પૈસા જાય, એમ કે હસીએ જે થયું તે મન વ્યાજી હતી। બાકી સરકાર જો ખર્ચા ના નીકળે કે નહીં? 700 ખર્ચા ન નીકળે, 700 નો નીકળે। ખર્ચો કેટલો થતો હશે? વાવણી આપણે કરીએ મગફળીની, મહેનત ગણીએ કાઢીને એટલે લગભગ 15000 અડેવગાડે થઈ જાય। 15000 20 મણ મગફળી થાય, બરોબર વધીને તો એ 7 દુ 14 એ સર્વર થઈ ગયું। એ આમ મહેનત માથે પાણી મહેનત મજૂરી ન મળે। બાકી અમારું ગામને આપણે ખવડાવી પણ આપણું પેટ નથી, પેટ ન ભરે, ગામને ખબર નહીં કે આમાં આપણું પેટ ન ભરે। આમાં ફાવે વેપારી લોકો જ ફાવે, આમાં ફાવે વેપારી। શું કયો, તમારું શું માનવું? આમાં વાત એવી છે, માનો 700 રૂપિયા 800 રૂપિયા ઢગલો વેચાય। અત્યારે માનો કે ઠેઠ મગફળી વાવેતર થાય ત્યાંથી અત્યાર સુધી નીકળે તો 15-17 હજાર રૂપિયા સુધીનો ખર્ચો છે। આમાં દીએ દાડે ખેડૂત દેવાદાર થતો જાય છે। એક વસ્તુ તમે વિચારો કે અત્યારે હજી રજીસ્ટ્રેશન થાય, હવે 2.5 મહિને મગફળીનું ખરીદ ચાલુ કરશે, બરોબર? તો અત્યારે એમને ખરીદ ચાલુ કરવું પડે। વેપારી ખેડૂત માણસ છે। હવે એક વસ્તુ મેં મારા જેવાના 5-10 હજાર 50,000 રૂપિયા લીધા હોય, અત્યારે ટાઈમ થાય, આપણે ટાઈમ સિબારની કિંમત હોય, એક વસ્તુ પાછા આપવાના હોય। એ સિવાય હું તમને કહું, અત્યારે થેસર વાળા પૈસા માગે, મજૂર માણસો આવ્યા હોય એ મજૂરી માગે, તો પૈસા મેઇન ખેડૂતને તો લોચો જી કે અત્યારે એમને પૈસા પાછા આપવા પડે। આપણે મજૂરી દીનું લાવીને દીનું ખાતા આપણે ટાઈમે પૈસા આપવા પડે, એક વસ્તુ હું તમને કહું। અત્યારે ભાવ આવે છે એનાથી ફાયદો કે પછી ખેડૂતોની ખેડૂતોનું પૂરેપૂરું શોષણ થાય એમાં। આ ભાવમાં ખેડૂતોનું શોષણ થાય। મિનિમમ 1300 થી 1400 રૂપિયા સરકાર બાંધે ને એ ભાવ તો આવવા જ જોઈએ। ભલે સરકાર ખરીદી મોડી કરે તો વેપારીને ખરીદી કરવી તો સરકારના 100 રૂપિયા નીચું કદાચ રાખીએ। આ 700 રૂપિયા મગફળી વેચે, આમાં ખેડૂત દીએ દાડે દેવેદાર થાય, દેણામાં કરતો જાય ખેડૂત। તો જે રીતના વાત કરીએ, ખેડૂત છે તે અત્યારે પૈસાની જરૂર છે ને તેના કારણે યાર્ડમાં મગફળી છે તે વેચાણ કરી રહ્યો છે। એવરેજ ઓછામાં ઓછા 700 ને વધારેમાં વધારે 1200 રૂપિયા જેવી રકમ આજે યાર્ડની અંદર હરાજીમાં બોલવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।